પાટણમાં બાળ તસ્કરીના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરે શિલ્પા ઠાકોરને બાળક આપ્યું હતું। બાદમાં બાળકને બોગસ તબીબ સુરેશ ઠાકોરે નીરવ મોદીને દત્તકના નામે વેચી દીધું હતું, પરંતુ બાળકની તબિયત બગડતા નીરવ મોદી બાળક પરત કરવા માટે સુરેશ ઠાકોરને કહે છે અને પૈસા પાછા આપવાની માંગ કરે છે, પરંતુ સુરેશ ઠાકોર પૈસા પરત આપતો નથી, જેના કારણે સમગ્ર કાંડ બહાર આવે છે। કારણ કે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર પાલનપુર ડીસા હાઈવે પર મોટા ગામ નજીક બાળકને ત્યજી દે છે। જો કે સ્થાનિક ગ્રામજનોને બાળક બિનવારસી હાલતમાં નજરે ચડતા ગઢ પોલીસને જાણ કરાઈ। પોલીસે બાળકનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ચાઇલ્ડ કમિટીને જાણ કરી અને પાલનપુર શિશુ ગૃહમાં સોંપ્યું। હાલ બાળક તંદુરસ્ત હાલતમાં છે। જો કે બાળકના મૂળ માતા પિતા કોણ છે અને અન્ય કોણ કોણ બાળ તસ્કરીમાં સામેલ છે, જન્મ પ્રમાણપત્ર સહિત ખૂટતી કડીઓ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે। આરોપી શિલ્પા ઠાકોરના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, તો રૂપસિંહ ઠાકોરની પણ પૂછપરછ ચાલી રહી છે। સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય, તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે, તમે આ બાળકને લઈ જાઓ। જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે। ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે। એ નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ આ કામના જે ફરિયાદી છે નીરવ મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે। સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે। ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે 1,20,000ની કિંમતમાં બાળક આપવાનું હતું, એ રીતે ડીલ થયા બાદ આશરે 1 મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે। બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત 30,000 રૂપિયા આપે છે। તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે।